સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને। નમસ્કાર મિત્રો ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા દરેક ખેડૂત મિત્રોને પાણીનું ટાંકું બનાવવા માટે મિત્રો સહાય આપવામાં આવે છે, જેની અંદર દરેક ખેડૂત મિત્રોએ 25.50 ઘન મીટરનું મિત્રો એક ટાંકું બનાવવા માટે સામાન્ય જાતિના ખેડૂત મિત્રોને 50,000 રૂપિયાની સહાય, જ્યારે અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના ખેડૂત મિત્ર હોય તો તેમને 75,000 રૂપિયાની મિત્રો સહાય આપવામાં આવે છે। તો આ વિડીયોની અંદર આ યોજના વિશે આજે આપણે વિગતવાર ચર્ચા કરીશું। જો મિત્રો તમને અમારી ચેનલના વિડીયો જોવા ગમતા હોય તો તમે અમારી ચેનલ સંજુ માહિતીને મિત્રો સબસ્ક્રાઈબ કરી શકો। 25.50 ઘન મીટર એટલે અંદાજે મિત્રો તમારે 9 બાય 9 બાય 9નું એક ટાંકું બનાવવાનું રહેશે, કે 9 મીટર 9 ફૂટ પહોળું, 9 ફૂટ ઊંચાઈ અને 9 ફૂટ લંબાઈ હોય તેવું એક ટાંકું બનાવવાનું રહેશે। ઓનલાઈન અરજી મિત્રો તમારે આઈ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે। ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ મિત્રો 31/5/2025 છે। તો તે પહેલાં લાભ લેવા માગતા દરેક ખેડૂત મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પર જઈને મિત્રો ઓનલાઈન અરજી કરી શકે। ઓનલાઈન અરજી મિત્રો તમારે ડ્રીપ ઇરિગેશન માટે પાણીના ટાંકા આ યોજનાની અંદર કરવાની રહેશે। ડ્રીપ ઇરિગેશન માટે પાણીના ટાંકા આ યોજનાની અંદર મિત્રો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। અહીંયા તમે મિત્રો જોઈ શકો છો કે HRT2 એટલે કે સામાન્ય જાતિના ખેડૂત મિત્રોને 50,000 રૂપિયાની સહાય, જ્યારે અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના ખેડૂત મિત્ર હોય તો તેમને 75,000 રૂપિયાની સહાય મિત્રો મળવાપાત્ર થશે। સામાન્ય ખેડૂતને ખર્ચના 50% રકમ એટલે કે 50,000ની મર્યાદામાં સહાય મળશે, જ્યારે અનુસૂચિત જાતિના ખેડૂત મિત્રને 75% મુજબ 75,000ની સહાય મળશે, જ્યારે અનુસૂચિત જનજાતિના ખેડૂત મિત્રને ખર્ચના 75% મુજબ 75,000 રૂપિયાની સહાય તેમને પણ મળવાપાત્ર થશે। તો અહીંયા મિત્રો વધારાની માહિતીમાં ડિટેલ આપેલી જ છે। તો મિત્રો તમને મંજૂરી મળ્યા બાદ તમારે પાણીનું ટાંકું બનાવવાનું રહેશે, અને તેના માટે તમારે મિત્રો કયા કયા બિલો રજૂ કરવાના રહેશે તેની આપણે ચર્ચા કરીએ। સૌપ્રથમ મિત્રો તમારે ટપકનો જે વર્ક ઓર્ડર હોય તે રજૂ કરવાનો રહેશે। ત્યારબાદ મિત્રો ટપકનો જે ટ્રાયલ રન રિપોર્ટ એટલે કે તમારા ખેતરમાં ટપક લગાવેલી છે તેનો મિત્રો એક રિપોર્ટ આવે છે તે રજૂ કરવાનો રહેશે। ટાંકું બનાવવા માટે તમે જે લોખંડનો વપરાશ કરો તેનું મિત્રો GST વાળું બિલ, તમે જે સિમેન્ટનો મિત્રો વપરાશ કરો તો સિમેન્ટનું GST વાળું બિલ, અને જો તમે મિત્રો કપચીનો ઉપયોગ કરો તો તેનું પણ તમારે GST વાળું બિલ રજૂ કરવાનું રહેશે। તે સિવાય મિત્રો તમારે એક એન્જિનિયર પાસેથી વેલ્યુએશન સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે। તલાટીનો મિત્રો એક દાખલો રજૂ કરવાનો રહેશે કે તમે પાણીનું ટાંકું બનાવ્યું છે તેવો, અને મિત્રો મજૂરીના વાઉચરો રજૂ કરવાના રહેશે, એટલે કે કડિયાની મજૂરી અને તમે પાણીનું ટાંકું બનાવવા માટે બીજા જે મજૂરી થઈ હોય તેના મિત્રો વાઉચરો રજૂ કરવાના રહેશે। જો આ યોજના બાબતે બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મિત્રો તમારા જિલ્લાના બાગાયત અધિકારી અથવા તો જિલ્લાની મિત્રો બાગાયત કચેરીનો સંપર્ક કરી શકો છો, અથવા તો વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી પણ જણાવી શકો છો। વિડીયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર। સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને।